કેશોદમાં તંત્ર દ્વારા આયોજિત 2 દિવસીય કૃષિ રવિ મહોત્સવમાં 1400 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો। આ મહોત્સવમાં 700 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। આ મેળામાં કૃષિ અને યાંત્રિક માહિતી પૂરી પાડતા ફાર્મર રજીસ્ટ્રેશન સહિતના 15 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા। જ્યારે આ કૃષિ શિબિરમાં હાજર 500 જેટલા ખેડૂતોએ નારિયેળી અને આંબા જેવા પ્રાકૃતિક બાગાયતી પાકોના ફાર્મની મુલાકાત લીધી હતી। આ કૃષિ શિબિરમાં ખેડૂતલક્ષી વિવિધ યોજના પૈકી નેનો યુરિયા અને નેનો ડીએપી નો સ્ટોલ રાખવામાં આવતા 200 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરી ભાગ લીધો હતો। આ શિબિરમાં દેશી અને પરંપરાગત ચાલ્યા આવતા અને હવે લુપ્ત થતા જતા હોય તેવા શાકભાજી, ફળફળાદી, કઠોળના 350 જેવી જાતની સીડ્સ બેંક ધરાવતા ભરતભાઈ નસીતને રાજ્ય સરકાર તરફથી એવોર્ડ પ્રાપ્ત થતા તેમને અને તેમના પત્નીને કૃષિ મહોત્સવમાં શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ નસીતભાઈ અને તેમના પત્ની એક દશકા કરતા વધુ સમયથી જુદા જુદા રાજ્યોમાં ફરી દેશી પ્રકારના શાકભાજી, ફળફળાદી, કઠોળના બીજ એકઠા કરી તેનું સંવર્ધન, સંગ્રહ અને સંરક્ષણ કરી જૂનું તે સોનું, મતલબ ખાવામાં મીઠાશ અને સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ એવા બીજ નહીં નફો નહીં નુકસાનના વાજબી ભાવે લોકોના ઘરે પહોંચાડી પ્રકૃતિ અને પર્યાવરણને જીવંત રાખવાનું કામ કરતા હોય। રાષ્ટ્રપતિ દ્વારા પણ આ દંપતીને સન્માનિત કરાતા ભરતભાઈએ પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રેરણા પૂરી પાડી હતી। મારું નામ નીતાબેન ભરતભાઈ નસીત। હું પણ મારા હસબન્ડની જોડે એક સીડ બેંક ચલાવું છું। તો સીડ બેંકની અંદર દેશી તમામ પ્રકારના 350 જેટલી જાતના અમે બિયારણો સાચવીને જાળવી રાખ્યા છે। તો અહીંયા અમે કૃષિ મહોત્સવમાં અમારો સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે। તો અહીંયા ઘણા બધા ખેડૂતો એકત્રિત થયા હતા। તો બધા ખેડૂતોએ અમારા સીડ બેંકની મુલાકાત લીધી અને જે લોકો પ્રાકૃતિક તરફ વળ્યા છે એ લોકો ઘણા બધાએ અમારા સીડ બેંક બીજ બધા લઈને વાવેતર પણ કરશે। તો ઘણા બધા લોકોને આ મોટો લાભ મળ્યો સીડ બેંકની અંદર। તો સીડ બેંકમાં અમે અત્યારે અમે અમારા ફાર્મ પર બધા દેશી જાતના શાકભાજીના બિયારણો વાવીએ છીએ। વાવેતર કરીને ગ્રેડિંગ, પેકિંગ, સફાઈ કરી બહારના બધા ઓલ ગુજરાત, આઉટ સ્ટેટ અને આઉટ કન્ટ્રીમાં પણ અમે અમારું બીજ અત્યારે મોકલીએ છીએ। તો આ રવિ કૃષિ મહોત્સવ અત્યારે ઓલ ગુજરાતમાં, ઓલ રાજ્યમાં, બધા રાજ્યોમાં જોકે યોજાયો છે। તો કેશોદમાં પણ 2 દિવસનો હતો। તો અમારો એમાં સ્ટોલ રાખવામાં આવ્યો અને અમારું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આપણે રાષ્ટ્રપતિ દ્વારા જે સન્માન અમે 15મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં અમારું સન્માન કરવામાં આવ્યું હતું અને પ્લસ ભૂપેન્દ્ર પટેલે અમને ખુદ લેટર આપીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। તો આ અમે એક આપણું દેશી જાત છે, પરંપરાગત જે હતી, આપણા દાદા, પરદાદા અને વડદાદાઓ જે બીજ સાચવીને જાળવી રાખતા, એ અમે અમૂલ્ય વારસો અત્યારે સાચવીને જાળવી રાખ્યો છે। તો ઘણા બધા લોકોને લાભ મળ્યો અને ઘણા બધા ખેડૂતો આમાંથી બીજ લઈ ગયા છે। આ કૃષિ મહોત્સવમાં ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવા 200 ખેડૂતોએ ભાગ લીધો હતો। સાથે KYCમાં 200 ખેડૂતોએ ભાગ લીધો હતો। એવી જ રીતે ખેતીવાડી વિભાગ દ્વારા કુલ 600 ખેડૂતોને પૂર્વ મંજૂરીનું વિતરણ કરવામાં આવ્યું હતું। જ્યારે પંપ સેટમાં ઘટકમાં 15 જેટલા ખેડૂતને પેમેન્ટ માટે ઓર્ડર કરવામાં આવ્યો હતો। આ ખેતીલક્ષી શિબિરમાં ખેતીવાડી વિભાગના વૈજ્ઞાનિકોએ બાગાયતી પાક, લીંબુ, આમળા, સીતાફળ જેવા પાકોને ખુલ્લા બજારમાં વેચાણ કરવા કરતા તેને મૂલ્યવર્ધક બનાવવા અને ઊંચા ભાવ મેળવવા પ્રેરક વાતો કરી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા। મારું નામ મનીષ એચ લાખાણી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા પંચાયત જુનાગઢ। રવિ કૃષિ મહોત્સવ કેશોદ ખાતે આયોજિત થયેલ છે। તેમાં 2 દિવસમાં ટોટલ અંદાજિત 1300 થી 1400 જેટલા ખેડૂતોએ ભાગ લીધેલો। આપણે 15 જેટલા સ્ટોલ રાખેલા, વિવિધ કૃષિ યાંત્રિકરણના 2-3 સ્ટોલ હતા। પછી ફાર્મર રજિસ્ટ્રીના એમાં અંદાજે 500 થી 700 ખેડૂતોએ રજીસ્ટ્રેશન માટે લાભ લીધેલો છે। અને પ્રાકૃતિક ફાર્મની મુલાકાત આપણે કેવદરા ખાતે રાખેલી છે, જ્યાં પ્રાકૃતિક ફાર્મ આવેલું છે નિકુંજભાઈનું। ત્યાં પ્રાકૃતિક બાગાયતી પાકો, જામફળી અને
આંબાનું ઓલા ટૂંકમાં નારિયેળી પાકના આંબા પાક વાવેતર છે એમાં 2 દિવસમાં 500 જેટલા ખેડૂતોએ મુલાકાત લીધેલી છે અને આપણે બીજી વાત કરીએ તો ખાસ કરીને આપણી યોજનાઓ છે એમાં નેનો યુરિયા અને નેનો ડીએપી નો પણ અહીંયા સ્ટોલ રાખેલો નવીનતમ ટેકનોલોજીનો એમાં 200 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરી અને ભાગ લીધેલો છે. સાહેબ 2 દિવસ દરમિયાન જે ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું છે એ બાબતની માહિતી આપની પાસે. એક આપણે જેને સીડ બેંક એટલે આધુનિક જમાનામાં જે આપણું જૂનું પુરાતન બીજ હતું ઓરિજિનલ બીજ એનું બીજ બેંક બનાવેલી છે ભરતભાઈ નસીદનો. એમને હવે ખાસ આપણે એનો સ્ટોલ પણ હતો અને એનું રાજ્ય કક્ષાએથી સરદાર પટેલ પુરસ્કાર એવોર્ડ યોજનામાં સન્માન થયેલું છે એટલે એને સાલ ઓઢાડીને સન્માન પણ કરેલું. અને પ્રાકૃતિક ખેતી કરતા 2 થી 3 ખેડૂતો આપણે હિરેનભાઈ, પછી આ ભાલડિયાભાઈ, નિકુંજભાઈ અને નસીબભાઈનું આપણે પણ વક્તવ્ય પણ રાખેલું અને એને મુલાકાત પણ. સાહેબ આપણે ખેડૂત રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે એને લઈને વાત કરશો કે કેટલો સમયગાળો છે, કેટલા ખેડૂતો અહીંયા રજીસ્ટ્રેશન કરાવ્યું છે? આપણે ફાર્મર રજીસ્ટ્રેશન જે હવે અગત્યનું છે સરકારની તમામ યોજનામાં લાભ લેવા માટે રજીસ્ટ્રેશન અગત્યનું છે તેમાં આપણે અંદાજે 200 જેટલા ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવેલું છે અને રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ જ છે અત્યારે. અને ખાસ કરીને ઈકેવાયસી ની કામગીરી પણ જે રેશન કાર્ડો છે તો એનું ઈકેવાયસી નો કેમ્પ પણ ચાલુ છે એમાં પણ 200 થી 300 જેવા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરાવેલું છે એનું ઈકેવાયસી. જ્યારે પ્રગતિશીલ ખેડૂત એવા બામણાસા ગામના હિરેનભાઈ નંદાણીયાએ તેમના વક્તવ્યમાં પોતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા હોય અને તેનાથી મળતા લાભો વિશે વિશેષ માહિતી પૂરી પાડી હતી. મારું બામણાસા ગામનો વતની છું અને મારું નામ છે નંદાણીયા હિરેન પરબત. હું પ્રાકૃતિક ખેતી કરું છું અને આજે આપણે કેશોદ મુકામે રવિ કૃષિ મહોત્સવ 2024માં બીજા દિવસે આપણે ખેતીવાડી ખાતા તરફથી આપણને જાણ કરી આત્મા તરફથી જાણ કરવામાં આવી અને આજે અમે આ કૃષિ મહોત્સવમાં ભાગ લીધો અને અમે આ પ્રાકૃતિક ખેતી વૈજ્ઞાનિકો પાસેથી પણ માહિતી મળી કે આવી રીતની પ્રાકૃતિક ખેતી કરવાથી આવી રીતના આપણે ખેતી ખર્ચ ઘટાડી શકીએ, આપણે આવક ડબલ કરી શકીએ, એવી રીતના ફાયદા થયા છે. અમે 4 વર્ષથી આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ જેનાથી આપણે બહારથી કોઈ પણ જાતના રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડ દવા લઈ આવવી પડતી નથી એટલે આપણો ખેતી ખર્ચ ઘટે છે અને આપણી ગાય એક હોય તેનાથી આપણે 10 વીઘા ખેતીમાં આપણે પ્રાકૃતિક ખેતી કરી શકીએ અને બીજા કોઈ પણ રોગ જીવાત આવે તો આપણી આજુબાજુ જે વનસ્પતિ હોય તેમના પર્ણોથી તેના ડાળીઓથી આપણે તેનો ઉપયોગ કરી અને આપણે રોગ જીવાત સામે અલગ અલગ ઉપાય મેળવી શકીએ છીએ અને આપણે જે બજારમાં જેમ આપણે મૂલ્યવર્ધન કરી શકીએ, દાખલા તરીકે આપણે મગફળી હોય તો તેનું તેલ કઢવી અને જે આપણે વેચીએ તો તેના ભાવ છે તો આપણે ડબલ મળી શકે એવી રીતનું અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ.